બોલો ઘનશ્યામ મહારાજની શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન ત્વદીય સદ્ગુણમ અણુમાપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. મહાપ્રતાપી ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય રજત જયંતિ દિવ્ય મહામહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય શ્રી સંતો, વ્યાસપીઠને વંદન, બંને યશસ્વી વક્તાશ્રીઓ, ઉત્સવમાં જેમણે તન મનથી, ધનથી, મનથી કે તનથી સેવા કરી એવા આદરણીય આપ સૌ ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. આ જગતમાં આપણે બહુ સારી રીતે, પ્રફુલ્લિત રીતે અત્યારે જીવન જીવી રહ્યા છીએ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો એવો મત છે, અત્યારે જીવાઈ રહેલું જીવન એ શેરડીનો સાંઠો હોય ને એનો મધ્ય ભાગ છે. સુવર્ણ યુગ છે, તમે સંકલ્પ કરો અને પ્રાપ્ત થાય. આપણે શાસ્ત્રમાં વાંચ્યું છે, મહાપુરુષોની વાણીથી આપણે ચરિતાર્થ કર્યું છે, સંકલ્પ કરો એ પ્રાપ્ત થાય. ટેકનોલોજીની દુનિયા છે, એમાં આપણે જીવીએ છીએ, પરંતુ આટલા સુખ પછી પણ જો ભગવાન ભૂલાઈ જાય તો આપણા જીવનમાં નથી, કશું જ પ્રાપ્ત નથી કર્યું. આ ભારત વર્ષની પ્રજા સુખી થાય. હમણાં જ વ્યાસપીઠથી પૂજ્ય સ્વામીએ બદ્રિકાશ્રમની વાત કરી. મહર્ષિ દુર્વાસાજીના શ્રાપને તો નિમિત્ત બનાવ્યો, પણ ભગવાનનો ધ્યેય એવો હતો કે પવિત્ર ભારત વર્ષની ભૂમિને મારા ચરણારવિંદથી હું અંકિત કરું, અને પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ હતો. નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી પુનીત રીત પુરુષોત્તમ પ્રગટી રે. વાલા ભક્તો, તમે કલ્પના કરો, 25 વર્ષ તમે પાછળ જાઓ, જ્યારે પૂજ્ય સંતો અહીંયા પધાર્યા હશે, પૂજ્ય સ્વામી અહીંયા આવ્યા હશે, ત્યારે એને કેટલું કષ્ટ પડ્યું હશે. આખો એ હમણાં પૂજ્ય શ્રીજી સ્વામીએ વાત કરી, આટલો સરસ બાગ જેમણે તૈયાર કર્યો તો એનો માળી કેવો હશે. કવિ કાગ બાપુની પંક્તિ એને આપણે જોઈએ તો યાદ આવે. એ ઈશ્વરને સંબોધીને એવું કહે છે, પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે, જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. વાલા ભક્તો, આજે રજત જયંતિ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, પરંતુ આવનારા દિવસોમાં પ્રથમ જેને સત્સંગ થયો એની પેઢીઓમાં જે સત્સંગ થશે, ત્યારે 3-4 પેઢીઓ પછી એમ કહેવાશે કે અમને કોઈએ સત્સંગ કરાવડાવ્યો હોય તો સ્વામિનારાયણ સંસ્કારધામમાં એના નિર્માતા પૂજ્ય સ્વામીએ અમને સત્સંગ કરાવ્યો. ત્યારે ચોક્કસ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીને, પૂજ્ય માધવ સ્વામીજીને, સમગ્ર સંત મંડળને લોકો યાદ કરશે. શું કામ? કે પ્રારંભ જે કરવો એ બહુ અગત્યનો હોય, બહુ અઘરો હોય છે. કોઈ પણ વસ્તુનું શ્રી ગણેશ કરવું ને, એ કર્યા પછી પણ એનું જીવની જેમ જતન કરવું. આ સંતો મળ્યા એ મા જેવા સંતો છે. જેમ મા બાળકનું ધ્યાન રાખે, એમ તમારા સૌ કોઈનું એક એક હરિભક્તનું ધ્યાન રાખતા હોય તો પૂજ્ય આ સંતો રાખે છે. આટલો પ્રેમ આપે છે. અને આ ભારત વર્ષમાં ભગવાન નરનારાયણ દેવ એ ભારત દેશના રાજા છે.
અને ભગવાન નરનારાયણ દેવ સંતોને જ્યાં જોયા, સંતોના દર્શન કર્યા. શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર એવું કહે છે, ઓહો હે સંતો, તમને જોતાની સાથે જ, આપના દર્શન થતાની સાથે જ હે સંતો, મારું રોમે રોમ પુલકિત થયું છે. આવું ભગવાન નર બોલ્યા છે. ભગવાન નર એ સંતોની સાથે વાર્તાલાપ કરે. ભગવાન નારાયણ પધાર્યા ત્યારે ભગવાન નારાયણ એવું બોલ્યા, તમ જેવા સત્પુરુષ એનું મળવું દર્શ દુર્લભ. હે સંતો, તમારા જેવા સત્પુરુષો મળવા, એનું દર્શન થવું, સંતનું દર્શન એમને નથી થતું હો. આ ઉત્સવ એ માધ્યમ છે, અને ઉત્સવના માધ્યમે કરી આટલા પૂજ્ય સંતોના આપણને દર્શન થતા હોય ત્યારે સમસ્ત રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ વતી અમારે પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિ છે. સાથે સાથે મારા ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી ચંદ્રપ્રસાદ દાસજી સ્વામી, હમણાં જ પૂજ્ય સ્વામીએ વાત કરી કે માધવ સ્વામીજી એ પરમાત્માએ એમને જે કળા આપી છે, એનામાં જે એક ટેલેન્ટ આપી છે, આજ સત્સંગને એ કામ આવે છે. ત્યારે પૂજ્ય સ્વામી એમણે આખું એ ભક્તિધામ દ્વારિકા આજે સ્વામી દર્શનીય થાય છે, એ ખરેખર પૂજ્ય સ્વામીની દેન છે. અને થેન્ક્સ ટુ પૂજ્ય સ્વામી માધવ સ્વામીજી. આટલા વિરલ વ્યક્તિત્વ આ સંપ્રદાયમાં સંતો છે, ત્યારે આવા સંતોનો સમાગમ થવો આપણા જીવનનું બહુ મોટું સદભાગ્ય છે. રજત જયંતિ મહોત્સવ પ્રસંગે જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે, એનું ભગવાન સંકલ્પ મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજ સર્વ પ્રકારે મંગલ કરે, એવી શુભ ભાવના સાથે આપ સૌને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ.